આવતીકાલે દશેરો અને દશેરાના દિવસે રાવણ દહન સમગ્ર ભારત વર્ષમાં કરવામાં આવે છે. ત્યારે વાત કરવામાં આવે તો નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત રાવણ દહન કાર્યક્રમ યોજાશે. જે નવસારી મહાનગરપાલિકા બની ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે નવસારી શહેરીજનો પણ આનંદ માણી શકે, જે આ લાભ લઈ શકે તેના માટે આ દશેરાના દિવસે રાવણ દહન કાર્યક્રમ નવસારીના મધ્યમાં આવેલું સૌથી મોટું મેદાન છે લુન્સીકુઈ મેદાન ખાતે થશે. 35 ફૂટ ઊંચા રાવણ દહન કાર્યક્રમ યોજાશે. વાત વિશેષ કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ 35 ફૂટ ઊંચો રાવણ છે તે દિલ્હીથી ખાસ મંગાવવામાં આવ્યો છે અને 5 લાખ રૂપિયા જેટલો અંદાજિત આ ખર્ચ કરવામાં આવ્યો છે. સાથે સાથે ફાયર અને આતશબાજી શો રાવણ દહન કાર્યક્રમ પહેલાં જે કરવામાં આવશે, જે 15થી 20 મિનિટ સુધી ચાલશે અને નવસારી શહેરીજનો તેનો આનંદ માણી શકશે અને ત્યારબાદ રાવણ દહન કાર્યક્રમ યોજાશે. ત્યારે નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે સાંજે 6:30 કલાકે આવતીકાલે આ રાવણ દહનનો જે કાર્યક્રમ યોજાશે, જેમાં હજારોની સંખ્યામાં નવસારી શહેરીજનો ઉમટશે અને 35 ફૂટ ઊંચા જે આ રાવણ દહન જે કાર્યક્રમ છે તે યોજાશે. ત્યારે સાથે 3 જે પૂતળાનું દહન કરવામાં આવશે, કે રાવણનું પૂતળું, કુંભકર્ણ અને મેઘનાદ, આ 3 પૂતળાનું દહન આવતીકાલે કરવામાં આવશે. જી સર, રાવણ દહનનો કાર્યક્રમ ઇતિહાસમાં પ્રથમ વખત છે, શું કહેશો? નવસારી મહાનગરપાલિકા આ વખતે નવસારી શહેરમાં પ્રથમ વખતે જે છે રાવણ દહનનો કાર્યક્રમ કરવા જઈ રહી છે. આપણે બધા જાણીએ છીએ કે બુરાઈ ઉપર અચ્છાઈની જીતનો પ્રતીકનો રાવણ દહન કાર્યક્રમ આપણો આખા ભારત વર્ષમાં આપણે મનાવીએ છીએ. આના જ હેતુસર જ્યારે નવસારી મહાનગરપાલિકા બની છે તો નવસારીના લોકો, નવસારી શહેરની જનતા પણ આને જે છે આનો આનંદ લઈ શકે છે અને કાર્યક્રમને જોઈ શકે છે. અને કાર્યક્રમના સાથે સાથે આપણે ભવ્ય આતિશબાજીનો શો પણ રાખ્યો છે. તો આમાં પણ જે છે લોકો જોડાઈ શકે છે. આ હેતુસરથી મહાનગરપાલિકાએ રાવણ દહનનો કાર્યક્રમનો પ્લાનિંગ કર્યો છે. આવતીકાલે 2 તારીખે સાંજે 6 વાગ્યાથી જે છે કાર્યક્રમ લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં ચાલુ થશે. તો બધા જે શહેરીજનોને મારી વિનંતી પણ છે કે લોકો વધારેથી વધારે આ કાર્યક્રમમાં જોડાય. અને જે રાવણ છે, રાવણ અમે આ વખતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના 3 જે છે અમે એફિગેજીસ રાખ્યા છે, પુતળા રાખ્યા છે. જેમાં સૌથી વધારે હાઇટ રાવણના પુતળાની 35 ફીટ છે, બાકીના બંને પુતળા 30 ફીટના છે. અને ખૂબ સરસ આયોજન જે છે કોર્પોરેશન આ વખતે કરી રહી છે.